નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભીમાસર ભુજ હાઈવે નંબર 341 ઉપર 60 કિલોમીટરના અંતરે બે ટોલ ગેટ ઊભા કરાતા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરાયો। કચ્છ જિલ્લામાં હાલે નેશનલ હાઈવે નંબર 341 ભીમાસર ભુજ 4 લેન હાઈવેનું કામ ચાલુમાં છે। રસ્તા ઉપરથી પસાર થનાર વાહનને માત્ર 36 કિલોમીટરની અંદરમાં બે ટોલ ગેટ ઉપર ટોલ ચૂકવવાનો થશે, જેનો બોજ પરિવહન ઉપર થવાનો છે તેવા આક્ષેપ સાથે કેન્દ્ર સરકારને કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે। નીતિનભાઈ ગડકરીને ઉપદેશીને પ્રદેશ મહામંત્રી વીકે હુંબલે જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું, તારીખ 22 માર્ચ 2022ના લોકસભાના સત્રમાં જાહેરાત કરાઈ હતી કે કોઈપણ નેશનલ હાઈવેમાં 60 કિલોમીટર સુધીમાં બે ટોલ ગેટ નહીં હોય અને દેશમાં કોઈપણ જગ્યાએ 60 કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા હશે તો અમે બંધ કરાવી દઈશું। પરંતુ આ નવા નેશનલ હાઈવે નંબર 341માં હાલે 4 લેન બનાવવાની કામગીરી ચાલુમાં છે, જેમાં માત્ર 36 કિલોમીટરના અંતર ઉપર બે ટોલ પ્લાઝા બની રહેલ છે, જે નિયમથી વિરુદ્ધ છે। કચ્છ સરહદી જિલ્લો છે, લોકો ટ્રાન્સપોર્ટ આધારિત રોજગારી મેળવે છે। બે ટોલ પ્લાઝા બનાવવામાં આવશે તો ભારે નુકસાની સહન કરવી પડશે એવી માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સ્વરૂપે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વીકે હુંબલ, જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા, જિલ્લા પ્રવક્તા ગની કુંભાર એ રજૂઆતમાં જોડાયા હતા અને અધિક કલેક્ટર પંડ્યાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 ઓક્ટોબર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।